હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 5 આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. નામ છે તેનું સંકર સંખ્યા. નોટ શંકર, પાર્વતી વાળા શંકર નહીં, બટ આ છે સંકર સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર સેટ. ચેપ્ટરનું નામ એવું આપ્યું છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. હવે એકચ્યુઅલી દ્વિઘાત સમીકરણ તો તમે ભણી ગયા છો, પણ પહેલા તો સંકર સંખ્યા ગણ શું છે એ આપણે સમજી લઈએ અને પછી આપણી ટ્રેન આગળ લઈ જઈએ. બહુ શરૂઆતમાં જ્યારે મેથેમેટિશિયનો એટલે કે ગણિતશાસ્ત્રીઓએ સમીકરણો બનાવવાનું ચાલુ કર્યું હશે ત્યારે તેમને x - 1 = 0, x - 2 = 0, x - 3 = 0 આ પ્રકારના સમીકરણો મળ્યા હશે. આ પ્રકારના સમીકરણોનો ઉકેલ જોઈએ તો આનો ઉકેલ 1 થશે. કેમ? તો કે x ની જગ્યાએ 1 મૂકતા 1 - 1 = 0, 2 - 2 = 0 એટલે આનો ઉકેલ 2, આનો ઉકેલ 3 થશે. તો આ પ્રકારના સમીકરણોનો ઉકેલ જ્યાં મળ્યો એમને એ ગણને નામ આપ્યું હશે n, જેને આપણે નેચરલ નંબર સેટ એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ કહીએ છીએ. એમ કરતા કરતા પછી શાયદ એવું બન્યું હોય કે એમને x + 1 = 0, x + 2 = 0, x + 3 = 0 શાયદ આ પ્રકારના સમીકરણ મળ્યા હોય. આ પ્રકારના સમીકરણોનો ઉકેલ આમાં ન મળ્યો તો એટલે આપણે નવો ગણ z વ્યાખ્યાયિત કર્યો, જેને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ એટલે કે સેટ ઓફ ઇન્ટીજર્સ કહીએ છીએ, દર્શાવીએ છીએ અને z વડે. તો z માં n ની બધી સંખ્યાઓ તો છે, વત્તા ઋણ સંખ્યાઓ z પણ આવશે, જે તમે જાણો છો. એના પછી ગણિતશાસ્ત્રીઓ છે ભાઈ, નવરા બેસવાના નહીં અને બેસવા દેવાના નહીં. એટલે એમ કરતા કરતા એમને કંઈક આવા સમીકરણો પણ મળ્યા હશે. 2x - 1 = 0, 3x + 5 = 0 આ પ્રકારના સમીકરણોનો ઉકેલ એમને z માં ના મળ્યો. તો આનો ઉકેલ z માં ના મળ્યો તો આનો ઉકેલ થશે 1/2, આનો ઉકેલ થશે -5/3. તો આવી અપૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે સમમેય સંખ્યાઓ કહીએ છીએ, તો એના માટે ગણિતશાસ્ત્રીઓએ નવો ગણ વ્યાખ્યાયિત કર્યો, રેશનલ નંબર સેટ q. n પછી z પછી q. પણ આ તો ગણિતશાસ્ત્રીઓ છે, નવરા બેસવાના નહીં અને બેસવા દેવાના નહીં. એના પછી એમ કરતા કરતા એમને કંઈક આ પ્રકારના સમીકરણો મળ્યા હશે, જેમ કે x + √3 = 0, √5x - 2 = 0 મતલબ આ પ્રકારના સમીકરણો મળે. હવે આ પ્રકારના સમીકરણોનો ઉકેલ q માં મળ્યો નહીં, કારણ કે આનો ઉકેલ -√3 થશે, આનો ઉકેલ 2/√5 થશે. તો આ બધી સમમેય સંખ્યાઓ નથી, આ બધી અસમમેય સંખ્યાઓ છે. તો સમમેય અને અસમમેયને સમાવતો એક નવો ગણ વ્યાખ્યાયિત કર્યો ગણિતશાસ્ત્રીઓએ, r, that is called real number set એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ. આ બધું તમે જાણો છો. હવે ગણિતશાસ્ત્રીઓ છે ભાઈ, નવરા બેસવાના નહીં અને બેસવા દેવાના નહીં. દાખલા તરીકે અહીંયા આવો ઉકેલ પણ મળી શકે છે, x² - 5 = 0. હવે એમના આવા ઉકેલો મળ્યા, x² + 2 = 0, 2x² + 5 = 0. તો આ પ્રકારના સમીકરણોના ઉકેલ પાછા r માં ન મળ્યા તો એના માટે એક નવો ગણ વ્યાખ્યાયિત થયો, that is called complex number set. તો સર આ તમે શું કીધું કે એમને કે ખાસ ખબર પડી નહીં, ખાસ ખબર પડી નહીં એના માટે જ આપણે આ ચેપ્ટર ચલાવીએ છીએ ભાઈ.
જો n માં એવી સંખ્યાઓ છે જે પ્રાકૃતિક છે, જે આ પ્રકારના સમીકરણોનું સમાધાન કરે, એટલે આ પ્રકારના સમીકરણોનો ઉકેલ n માં મળે. પણ આ પ્રકારના સમીકરણ આનો ઉકેલ -1 -2 -3 છે, તો આ બધું આપણને z માં મળશે. n તો z માં છે. હવે જેનો ઉકેલ અપૂર્ણાંક હોય, જેમ કે x = 1/2, x = -5/3, તો એ બધા ઉકેલ આમાં કે આમાં નહીં મળે, તો આમાં મળશે. ત્યાર પછી જેમાં અસમય સંખ્યાઓ, જેમ કે આવું x² = 5 માટે x = ±√5, તો આ બધી સંખ્યાઓ તમને સમય સંખ્યામાં ન મળે, તો અમને ઉકેલ r માં થયો. હવે જેનો વર્ગ ઋણ સંખ્યા હોય, એ જે વાત કરીએ છીએ, જેનો અત્યાર સુધી આપણે અભ્યાસ નતા કરતા, આપણે એમ કહેતા હતા કે આપણા કોર્સમાં નથી, તો એ વસ્તુ આવે છે કે x² = -2, જેને અત્યાર સુધી આપણે અનડિફાઇન્ડ કહેતા હતા, પણ હવેથી આપણે એને વ્યાખ્યાયિત કરીશું, અને વ્યાખ્યાયિત પણ એવી રીતે કરીશું કે આ ચેપ્ટર પૂરતો જ એનો ઉપયોગ થાય, એને આપણે બહાર નહીં લઈ જઈએ. મતલબ કોના જેવી વાત થઈ? સુખડી ઓફ મવડી. ત્યાં બેસીને ટીકાવ્યું એટલે ટીકાવ્યું, લઈને બહાર જવાનું નહીં. આ પ્રકારના સમીકરણનો ઉકેલ આ ચેપ્ટરની અંદર જેટલા શોધવા એટલા શોધી લો. આ ટોપિકને લઈને બીજા ચેપ્ટરમાં જવાનું નહીં, યાદ રાખજો. તો હવે આ પ્રકારના જે સમીકરણનો ઉકેલ છે, એની વાત આપણા ચેપ્ટરમાં કરવામાં આવી છે કે ભાઈ જેનો વર્ગ ઋણ સંખ્યા હોય, જેનો વર્ગ ઋણ સંખ્યા હોય, એવી સંખ્યાને આપણે સંકર સંખ્યા કહીશું. એટલે ગણિત શાસ્ત્રીઓએ અહીંયાથી શરૂઆત કરી કે ભાઈ x² = -2, એટલે કે x² = -1 * 2. બસ ત્યાંથી જ આપણી વાત શરૂ થાય છે, અને ત્યાંથી જ આપણા આ ચેપ્ટરનો આરંભ થાય છે. નામ છે તેનું સંકર સંખ્યાઓ. અને આ પ્રકારના દ્વિઘાત સમીકરણોનો ઉકેલ પણ સંકર સંખ્યા સ્વરૂપનો જ મળે છે, જેને ઇમેજિનરી નંબર્સ પણ કહેવામાં આવે છે. એટલે એને એવું નામ આપ્યું સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. બરાબર? તો લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલા પહેલો જ મુદ્દો આપણે લઈશું I for imaginary number. I ને અથવા √-1, ભાઈ -1 નું વર્ગમૂળ અત્યાર સુધી આપણે એવું કહેતા આવ્યા છીએ કે શક્ય નથી, ને I વડે દર્શાવવામાં આવે છે, જેને આયોટા પણ કહે છે. √-1 જેને I વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી સંકર સંખ્યાનું જે સ્વરૂપ એમણે આપ્યું છે ચોપડીમાં, એની વાત કરીએ તો જે સંખ્યાને z = a + bi અથવા a + ib, ib લખશો તો પણ ખોટું નથી, a + ib ના સ્વરૂપે દર્શાવી શકાતી હોય તેને સંકર સંખ્યા કહે છે, ને સંકર સંખ્યા કહે છે. હવે આ સંકર સંખ્યામાં પાછા a અને b જે છે એ તો વાસ્તવિક ભાગ જ છે, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કોના જેવી વાત થઈ આ? તો કે ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ. અરે ભાઈ ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ માં નાખીએ છે તો આપણા ચોખા, નાખીએ છે તો આપણો જ મસાલો, પણ કહેવાય ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ. તો એ જ રીતે a અને b છે તો વાસ્તવિક, પણ કઢાઈમાં નાખ્યા પછી એક આઈ નામનો મસાલો નાખતાની સાથે તે થઈ જશે સંકર સંખ્યા. a અને b વાસ્તવિક છે. જેમ કે એને દર્શાવવું હોય તો આપણે આમ લખી શકીએ, જેમ કે z = 2 + 3i. 2 + 3i, તો 2 અને 3 વાસ્તવિક છે, પણ આખી સંખ્યા સંકર સંખ્યા છે. બીજી એક સંખ્યા લઈએ, z = 5 - 4i.
તો 5 અને 4 -4 પોતે વાસ્તવિક છે, પણ આખી સંખ્યા 5 - 4i એ સંકર સંખ્યા છે. ખાસ ધ્યાન રાખજો. હવે સંકર સંખ્યાની કેટલીક પ્રોપર્ટીઝ આપણને એ લોકો અહીં આપી છે. એમાં સૌથી પહેલા જ કીધું છે એડિશન ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ, એલ્જેબ્રા ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ, એટલે કે સંકર સંખ્યાનું બીજગણિત એવું નામ આપ્યું છે. સંકર સંખ્યાનું બીજગણિત, એલ્જેબ્રા ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાનું બીજગણિત. સંકર સંખ્યાનું બીજગણિત મતલબ આપણે એને કેવી રીતે ઉપયોગમાં લેવાના છે એની આ વાત છે. એની આ બધી પ્રોપર્ટી આપી છે કે હાઉ ટુ અપ્લાય, રાઈટ. સંકર સંખ્યાનું બીજગણિત એનો પહેલો ટોપિક છે એડિશન ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર્સ, બે સંકર સંખ્યાઓનો સરવાળો. એનો પહેલો જ ટોપિક છે બે સંકર સંખ્યાઓનો સરવાળો. બે સંકર સંખ્યાઓનો સરવાળો. હવે અલગ અલગ રીતે લઈ શકાય. એમણે AB અને CD લીધા છે. ધારો કે Z1 એક સંકર સંખ્યા છે, એ છે a plus bi, અને Z2 એ બીજી સંકર સંખ્યા છે અને તે છે c plus di. ઘણી ચોપડીઓમાં a1 plus b1i અને a2 plus b2i પણ લીધેલું હોય છે, એનાથી ફેર પડતો નથી. હવે ધારો કે મારે આ બેનો સરવાળો કરવો છે, તો હવે Z1 plus Z2 equal to a plus bi plus c plus di equal to a plus c. હવે એક બીજી વસ્તુ તમને અહીંયા બતાવવાની છે મારે કે a plus, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે, પણ a ને આપણે વાસ્તવિક ભાગ કહીશું, a ને આપણે કહીશું વાસ્તવિક ભાગ, વાસ્તવિક ભાગ is called real part, અને b ને આપણે કહીશું કાલ્પનિક ભાગ. યાદ રાખજો બરાબર, કાલ્પનિક ભાગ. i ની જોડે જે ગુણાયેલું હોય ને એને આપણે કાલ્પનિક ભાગ કહીશું. તો અહીંયા વાસ્તવિક ભાગ a છે, કાલ્પનિક ભાગ b છે. અહીંયા વાસ્તવિક ભાગ c છે, કાલ્પનિક ભાગ d છે. તો વાસ્તવિક વાસ્તવિકનો સરવાળો અને કાલ્પનિક કાલ્પનિકનો સરવાળો, મતલબ a plus c bi plus di માંથી i કોમન, then b plus d into i. તો આ પણ એક સંકર સંખ્યા થઈ. સો બે સંકર સંખ્યાઓનો સરવાળો પણ સંકર સંખ્યા છે. બે સંકર સંખ્યાઓનો સરવાળો પણ સંકર સંખ્યા છે. સરવાળો કેવી રીતે કરવાનો? તો કે વાસ્તવિકની જોડે વાસ્તવિકનો અને કાલ્પનિક ભાગની જોડે કાલ્પનિકનો સરવાળો કરવાનો. i ની જોડે જે ગુણાયેલું પદ છે, i ની જોડે ગુણાયેલી જે વાસ્તવિક સંખ્યા છે એને આપણે કાલ્પનિક ભાગ કહીશું. કાલ્પનિક સંખ્યા નથી કહેતા, કાલ્પનિક ભાગ, ઇમેજિનરી પાર્ટ એવું નામ આપીશું. બરાબર છે. એના પછીનો ટોપિક આપણી પાસે આવશે એડિશન. પછી એની કેટલીક પ્રોપર્ટીઝ છે. એમાં પહેલો નિયમ છે સંવૃત્તાનો નિયમ, ક્લોઝર પ્રોપર્ટી, સંવૃત્તાનો નિયમ. સંવૃત્તાનો નિયમ or you can say closure property. હવે સંકર સંખ્યાનું અંગ્રેજી શબ્દ છે કોમ્પ્લેક્સ નંબર, જેને આપણે c વડે દર્શાવીશું. સંકર સંખ્યાનો સંકેત છે કોમ્પ્લેક્સ નંબર, જેને આપણે c વડે દર્શાવીશું. સંકર સંખ્યાને સંકર સંખ્યા ગણને કેપિટલ C વડે દર્શાવાય છે. સંકર સંખ્યા ગણ C ને
સંકર સંખ્યા ગણને કેપિટલ C વડે દર્શાવે છે. તો ધારો કે Z1 belongs to C તથા Z2 belongs to C. Z1 અને Z2 સંકર સંખ્યા છે. જો તેઓ સંકર સંખ્યા છે તો તેમનું સ્વરૂપ આવું થશે. તો Z1 is A plus Bi, Z2 is C plus Di, and therefore Z1 plus Z2 is, આગળ આપણે સાદું રૂપ આપેલું છે, A plus C plus B plus Di. જે પણ C માં છે, એટલે બે સંકર સંખ્યાઓનો સરવાળો પણ સંકર છે. સો Z1 belongs to C, Z2 belongs to C. આમ Z1 plus Z2 પણ C માં છે. આથી એને કહી શકાય સંવૃત્તાના નિયમનું પાલન થાય છે, ક્લોઝર પ્રોપર્ટી સેટિસ્ફાય થાય છે. એના પછી બીજો નિયમ છે કમ્યુટેટિવ, ક્રમનો નિયમ. બીજો નિયમ છે ક્રમનો નિયમ. આ બધા સરવાળા માટેના નિયમો છે. ક્રમનો નિયમ, જો Z1 અને Z2 આપણે પકડી રાખીએ છીએ તો Z1 plus Z2 equal to A plus BI plus C plus DI equal to A plus C comma B plus DI equal to C plus A plus D plus BI. આને તમે આમ પણ લખી શકો છો C plus DI plus A plus BI. આનું બીજું નામ છે Z2, આનું બીજું નામ છે Z1. એમને ભાઈ તમે સમજી શકો એમ છો. આથી સરવાળામાં ક્રમ બદલવાથી કોઈ ફેર પડતો નથી, સંકર સંખ્યા બદલાતી નથી. આને કહીશું ક્રમનો નિયમ. એના પછી આવશે જૂથનો નિયમ. હવે જૂથના નિયમની સમજૂતી આપવાની જરૂર જણાતી નથી, હું ડાયરેક્ટ સમજૂતી આપું છું કે Z1 Z2 અને Z3 ધારો કે સંકર સંખ્યાઓ છે. સો કોમ્પ્લેક્સ નંબર સેટ C માં છે. તો આપણે આમ લખી શકીએ Z1 plus Z2 plus Z3 equal to, આ બેનું જૂથ છે એના બદલે જો આ બેનું જૂથ લેવામાં આવે તો પણ કોઈ ફેર પડવાનો નથી, પ્લસ Z3. જેને આપણે કહીશું જૂથનો નિયમ. જૂથનો નિયમ લખવાનું રહી ગયું અહીંયા. જૂથનો નિયમ, એસોસિએટિવ લો. જૂથના નિયમનું પણ પાલન થાય છે. એના પછીની પ્રોપર્ટી છે the existence of additive identity. The existence of additive identity એટલે કે સરવાળા માટે એકમ ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટે એકમ ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટે એકમ ઘટકનું અસ્તિત્વ. જેમ કે z કોઈ સંકર સંખ્યા છે તો z plus 0 plus 0i. z છે a plus bi plus 0 plus 0i. આનું સાદુરૂપ a plus bi થશે, જેનું નામ z થશે. So 0 plus 0i is called identity element for the complex number. સંકર સંખ્યા માટેનું આ એકમ ઘટક થશે, યાદ રાખજો. એના પછી સરવાળા માટે existence of additive inverse. સરવાળા માટે વિરોધી ઘટકનું અસ્તિત્વ. પાંચમો મુદ્દો, સરવાળા માટે
વિરોધી ઘટકનું અસ્તિત્વ z is equal to yes z is equal to a plus bi માટે minus z is equal to minus a minus bi એવી સંખ્યા મળે કે જેથી z plus minus z is a plus bi plus minus a minus bi equal to 0 plus 0i થાય તો કહી શકાય કે minus a minus bi એ a plus bi ની સરવાળા પ્રત્યે વિરોધી સંખ્યા છે minus a minus bi એ a plus bi ની સરવાળા પ્રત્યે વિરોધી સંખ્યા છે બરાબર એના પછી ડિફરન્સ ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર્સ બે સંકર સંખ્યાઓની બાદબાકી બે સંકર સંખ્યાઓની બાદબાકી નંબર 2 આના પછી આ એના પેટા ભાગ હતા બે સંકર સંખ્યાઓની બાદબાકી બે સંકર સંખ્યાઓની બાદબાકી ધારો કે z1 is equal to a plus bi તથા z2 is equal to c plus di બે સંકર સંખ્યાઓ છે મારે એની બાદબાકી કરવી છે so z1 minus z2 is a plus bi minus c plus di is equal to a minus c plus bi minus di ગોઠવીને લખીએ તો a minus c plus b minus di એટલે કે વાસ્તવિક ભાગમાંથી વાસ્તવિક ભાગ બાદ કરવાનો અને કાલ્પનિકમાંથી કાલ્પનિક બાદ કરવાનો જેમ સરવાળામાં વાસ્તવિકમાં વાસ્તવિક અને કાલ્પનિકમાં કાલ્પનિક ઉમેરતા હતા એમ બાદબાકીમાં સરવાળામાંથી સોરી વાસ્તવિક ભાગમાંથી વાસ્તવિક ભાગ બાદ કરો અને કાલ્પનિકમાંથી કાલ્પનિક ભાગ બાદ કરો બોલો ક્લિયર પોઈન્ટ ચલો એના પછી આવે છે મલ્ટીપ્લિકેશન ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર્સ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તો પહેલા આટલું લખી લો દોસ્તો એટલે આગળ જઈએ ચલો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર ધારો કે z1 is equal to a plus bi તથા z2 is equal to c plus di આપણી પાસે બે સંકર સંખ્યાઓ છે તેમનો ગુણાકાર કરવો છે સો પહેલું z1 into z2 is equal to a plus bi into c plus di તમે જો આનું સાદું રૂપ આપશો તો આમ થશે ac plus adi minus plus bci plus bdi square હવે શરૂઆતમાં જ આપણે કીધું કે ભાઈ i is equal to root minus 1 આટલું યાદ રાખો i equal to root minus 1 જો બે બાજુઓ વર્ગ કરવામાં આવે તો i square equal to minus 1 એટલે i square ના સ્થાને યા તો તમે minus 1 લખી શકો યા તો minus 1 ના સ્થાને i square લખી શકો હવે અહીંયા હું equal to ac plus adi plus bdi અને i square ની જગ્યાએ -1 મૂકીશ તો bd થઈ જશે તો આ બે જે છે વાસ્તવિક ભાગ થયા આ બે કાલ્પનિક ભાગ થયા વાસ્તવિક ની જોડે વાસ્તવિક એટલે કે ac - bd વત્તા કાલ્પનિક ની જોડે કાલ્પનિક
AD પ્લસ BC અને એમાંથી મેં I કોમન લીધો તો આ પણ સંકર સંખ્યા થઈ જે સંખ્યાને તમે a પ્લસ bi ના સ્વરૂપમાં દર્શાવી શકો છો એ બધી સંખ્યાઓને સંકર સંખ્યા કહેવામાં આવે છે સો આ પણ સંકર સંખ્યા થઈ તો ગુણાકાર આ છે યાદ રાખજો બરાબર AC BD AD BCI AC BD AD BCI બરાબર યાદ રાખજો બરાબર હવે એના પછી એની કેટલીક પ્રોપર્ટી છે એમાં જે આગળ જોયું તે આવે સંવૃત્તાનો નિયમ ફરીથી ગુણાકાર માટે પહેલું સંવૃત્તાનો નિયમ તો હું આમ લખી શકું Z1 belongs to C એટલે Z1 સંકર સંખ્યા છે તથા Z2 belongs to C તો Z1 into Z2 પણ Z1 into Z2 belongs to C આ સાબિત કરેલું a plus bi સ્વરૂપ છે આથી આ પણ સંકર સંખ્યા છે બીજું છે ક્રમનો નિયમ આ બધી ગુણાકારની વાત આવી પેલી સરવાળાની વાત હતી ક્રમનો નિયમ Z1 into Z2 is equal to Z2 into Z1 એના પછી ત્રીજો નિયમ આવશે જૂથનો નિયમ Z1 into Z2 into Z3 equal to Z1 into Z2 into Z3 પછી એકમ ઘટકનું અસ્તિત્વ Z is equal to a plus bi માટે 1 plus 0i એવી સંકર સંખ્યા મળે કે જેથી Z into 1 plus 0i equal to Z થાય તમે જાતે ચકાસવું હોય તો ચકાસી શકો છો 1 plus 0i એ ગુણાકાર માટે એકમ ઘટક કહેવાય સો એકમ ઘટકનું અસ્તિત્વ એના પછી પાંચમો મુદ્દો વ્યસ્ત ઘટક અહીંયા વિરોધી ગુણાકારનો વ્યસ્ત કહી શકાય ગુણાકારનો વ્યસ્ત ઘટક પણ ગુણાકાર પ્રત્યે વિરોધી ઘટક કહી શકાય પણ આપણે ગુજરાતી ભાષામાં એનું વ્યસ્ત ઘટક કહીશું તો એકોર્ડિંગ ટુ બુક એ લોકોએ શું કીધું છે ગુણાકારીએ વ્યસ્ત શબ્દ વાપર્યો છે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ ગુણાકાર પ્રત્યે વિરોધી એમ પણ કહી શકાય Z is equal to a plus bi માટે એવી સંકર સંખ્યા a upon a square plus b square plus I into minus b upon a square plus b square બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે એક ગુણાકાર માટેનું સૂત્ર અને વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ બાકી બધું યાદ રહી જાય એવું છે આમાં ભૂલ ના પડવી જોઈએ a upon વાસ્તવિક અને કાલ્પનિકના વર્ગોનો સરવાળો I plus I minus b upon વાસ્તવિક અને કાલ્પનિકનો સરવાળો z માટે એવી સંકર સંખ્યા મળે છે કે જેથી z into a upon a square plus b square plus I into minus b upon a square plus b square is equal to 1 plus 0i થાય આ પણ તમે આ નિયમથી ચકાસી શકો છો સો
a પ્લસ bi ની વ્યસ્ત સંખ્યા માટે વ્યાપક રીતે કહેવાય a પ્લસ bi ની વ્યસ્ત સંખ્યા a upon a square plus b square plus I into minus b upon a square plus b square થાય. યાદ રાખવાનું છે કારણ કે દાખલામાં આપણે સીધી જ આ ટીકાવાના છીએ એટલા માટે આને આપણે સૂત્ર પણ કહી શકીએ, યાદ રાખજો. ચલો એના પછી ડિસ્ટ્રીબ્યુટિવ લો, વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ આ વધારાનું છે. જે સરવાળામાં નથી. જો પહેલું z1 into z2 plus z3 આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે ગુણાકાર ને સરવાળો બેઉ ભેગા થાય ત્યારે વિભાજન બને, એટલા માટે અત્યારે આવ્યું. તો આને તમે આમ લખી શકો છો z1 into z2 plus z1 into z3, જેને કહેવાય વિભાજનનો નિયમ. એના પછી આમ પણ લખી શકાય z1 plus z2 into z3 equal to z1 into z3 plus z2 into z3. આને આપણે વિભાજનનો નિયમ જ કહીશું. બંનેનું અર્થઘટન એક જ છે કારણ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે તમે z3 ને આગળ લખશો તો પણ ચાલશે, રાઈટ? સો એના પછી નો ટોપિક આવે છે ડિવિઝન ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર્સ, એટલે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. એ હું તમને દાખલાની અંદર જ સમજાવીશ. એક પાવર ઓફ i સમજાવી દઉં અને ધ સ્ક્વેર રૂટ ઓફ નેગેટિવ રિયલ નંબર્સ. આ બે વસ્તુ સમજીને આપણે આગળ જઈએ. પાવર ઓફ i નો ઘાત ચલો i નો ઘાત, આ ખાસ સમજવાનું છે. પાવર ઓફ i નો ઘાત i નો ઘાત બરાબર યાદ રાખજો. i is equal to root minus 1. આ આપણે સ્વીકારેલું છે, ત્યાંથી જ આપણી સફર ચાલુ થાય છે. therefore I square will be minus 1. હવે તમે ધારો કે I cube લીધું તો એને તમે I square into I લખી શકો. I square એટલે -1 into I એટલે -I. તો I cube ની જગ્યાએ તમે -1 લખી શકો છો. and then I raised to 4 equal to I square into I square. I square એટલે -1 into -1, that will be 1. એટલે I raised to 4 વાસ્તવિક સંખ્યા થઈ. so I -1 -I1 એવું થઈ જો I -1 -I1. હજી આગળ જઈએ, હજી જોઈએ એનો ઘાત ક્યાં સુધી આપણી ગાડી ચાલે છે. ચલો I raised to 5 તો એ થશે I raised to 4 into I raised to 4 એટલે 1 into I એટલે I પાછું I આવ્યું. હવે I square એટલે -1 આવવું જોઈએ. ચલો I raised to 6 એટલે I raised to 4 into I square. I raised to 4 એટલે 1, I square એટલે -1 means -1. I raised to 7 that will be I raised to 4 into I square into I. તમે સમજી શકો છો I raised to 4 એટલે 1,
i સ્ક્વેર એટલે -1, i એટલે i એટલે -i, અને છેલ્લું i raised to 8, so I raised to 4 into I raised to 4, that is 1 into 1 is 1, 1 into 1 is 1. Clear? So I raised to 8 is 1. આમ 4 ની સાયકલ બનશે. I -1 -i1, I -1 -i1. in short I નો ઘાતાંક જો 4 નો ગુણક હશે ને, I raised to 4, I raised to 8, I raised to 12, I raised to 16, I raised to 20, ગમે તેટલો 4 નો ગુણક હશે તો તેનું મૂલ્ય 1 થશે. બરાબર યાદ રાખજો, જો I નો ઘાતાંક 4 નો ગુણક હોય તો તેનું મૂલ્ય 1 થશે. આને આપણે કહીશું પાવર ઓફ I નો ઘાત. એના પછીનો ટોપિક આવશે the square root of negative real number. the square root of negative real number એટલે ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે લખવું એ અહીંયા સમજાવવાનું છે. ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ. દાખલા તરીકે તમારી પાસે -4 છે તો -4 નું વર્ગમૂળ કેવી રીતે લખાય? તો √4 સામાન્ય રીતે સ્વીકાર્ય નથી એટલે આપણે આના નામ લખીશું √4 into -1 equal to √4 into √1. √4 થશે 2 અને √1 થશે i, so it will be 2i. હવે 4 નું વર્ગમૂળ તમે +or-2 બી લખી શકો છો, so +or-2i પણ લખી શકાય અને 2i પણ લખી શકાય, ડિપેન્ડ ઓન ધ કન્ડિશન. તમને જે શરતો આપી છે એના આધારે. દાખલા તરીકે √-5i, તો આને આપણે લખીશું √5 into -1 is √5 into √-1, then it will be √5i, તો એ થશે √5i. આમ ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ આપણે આ રીતે લખીશું. ધારો કે આપણી પાસે -9 છે, એનું વર્ગમૂળ જોઈએ છે તો √9 into -1 is √9 into √-1. √9 થશે +or-3 અને -1 √-1 એટલે i, so +or-3i. આમ આપણે સંકર સંખ્યાનું વર્ગમૂળ, ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ આ રીતે લખી શકીએ છીએ. એના પછી એક જ ટોપિક હવે આપણી પાસે બાકી છે, માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. પછી સ્વાધ્યાય 5.1 ચાલુ થાય છે, સો પ્લીઝ આટલું લખી લો એટલે એ ટોપિક જોઈ લઈએ. ચલો, સંકર સંખ્યાનો માનાંક. માનાંકને આપણે મોડ વડે જ અહીંયા દર્શાવીશું. જો z = a + bi તો મોડ z, જેને સંકર સંખ્યાનો માનાંક કહીશું, અને એ થશે √ વાસ્તવિક ભાગનો સ્ક્વેર વત્તા કાલ્પનિક ભાગનો સ્ક્વેર. √ વાસ્તવિક ભાગનો સ્ક્વેર વત્તા કાલ્પનિક ભાગનો સ્ક્વેર, √a² + b². આને આપણે કહીશું સંકર સંખ્યાનું માનાંક. બહુ જ સહેલું છે. વર્ગમૂળમાં રિયલ અને ઇમેજિનરી પાર્ટના વર્ગોનો સરવાળો, વર્ગમૂળમાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગોનો સરવાળો. એના પછી અનુબદ્ધ સંકર સંખ્યા. ધારો કે z = a + bi નામની કોઈ સંકર સંખ્યા છે,
તો એની અનુબદ્ધ સંકર સંખ્યાને z બાર વડે દર્શાવે છે. z બાર એટલે a bi. આને આપણે કહીશું અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યામાં શું કરવાનું, તો જે કાલ્પનિક ભાગ હોય એનું ચિહ્ન બદલીને લખવાનું, વાસ્તવિક ભાગ એમનો એમ જ રાખવાનો. દાખલા તરીકે z = 5 + 3i છે, તો z બાર થશે 5 - 3i. પણ જો z બરાબર 2 - 4i છે, તો z બાર થશે 2 + 4i. જો z = 5i - 2 છે, તો z બાર થશે -5y - 2. યાદ રાખજો, આ વાસ્તવિક ભાગ છે, ભલે પાછળ લખ્યો. આપણે i ની જોડે જે ગુણાયેલું પદ છે, જેને આપણે કાલ્પનિક ભાગ કહીએ છીએ, એનું જ માત્ર ચિહ્ન બદલવાનું. બરાબર, તો એને આપણે કહીશું અનુબદ્ધ સંકર સંખ્યા. આ માનાંકની પ્રોપર્ટી, અનુબદ્ધ સંકર સંખ્યાની પ્રોપર્ટી અને સરવાળા બાદબાકીની પ્રોપર્ટી, એ ત્રણ પ્રોપર્ટી નાની નાની છે, એટલે કે એના ગુણધર્મો એ હજી આપણે લેવાના બાકી છે. અને એના પછી આપણું સ્વાધ્યાય 5.1 ચાલુ થશે. તો પહેલા આટલું મસ્ત મજાથી તૈયાર કરો, પછી આપણી ગાડી આગળ લઈ જઈશું. ત્યાં સુધી બધાને see you, bye bye, ટાટા.